ગઈકાલે વિધાનસભા ગૃહમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા લગ્ન સુધારા બિલને લઈને વાત કરવામાં આવી। ભાજપને લાગ્યું અમારો મુદ્દો કોઈક લઈ જશે। અધ્યક્ષે આ બાબતે ચર્ચા કરવા માટે સંમતિ બતાવી, એટલે ભાજપને લાગ્યું આ મુદ્દો જો કદાચ આમ આદમી પાર્ટીના ખાતામાં જાય એ તો ખોટું થશે અને તરત જ હર્ષ સંઘવી આજે મેદાને આવ્યા અને લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવશે એવી વાત કરી। આજે આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિધાનસભા ગૃહની શરૂઆત તો ક્યારની થઈ છે, પરંતુ લગ્ન સુધારાને લઈને વાત આજે જ કેમ? આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ ગઈકાલે વિધાનસભા ગૃહની અંદર લગ્ન સુધારા બિલને લઈને રજૂઆત કરી હતી અને એ બાદ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એવું થયું કે જો કદાચ આ મુદ્દે હવે અમે લોકો મેદાને નહીં આવીએ તો ક્યાંક લગ્ન સુધારાની જે વાત છે એને લઈને આમ આદમી પાર્ટીના ખાતામાં ક્યાંક ઘણી બધી વાતો પોઝિટિવ રીતે જઈ શકે છે। એટલા જ માટે થઈને હવે હર્ષ સંઘવી દ્વારા આ સમગ્ર બાબતને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। કારણ કે આ વાત આજે જ કેમ કરવામાં આવી એ પણ એક સવાલ ઉભો થાય છે। વિધાનસભા ગૃહની શરૂઆત તો ક્યારની થઈ છે, 156 લોકોની ત્યાં બહુમતી પણ છે, પણ જો આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય દ્વારા આ બિલની વાત કરવામાં આવી એટલે આજે તરત જ હર્ષ સંઘવી દ્વારા લગ્નના જે નિયમો છે, પ્રેમ લગ્નના જે નિયમો છે એમાં સુધારા કરવામાં આવશે એવી વાત પણ કરવામાં આવી છે। હવે આ વિષયને લઈને વાત કરવામાં આવે તો રાજ્યના લગ્ન નોંધણીના નવા નિયમો છે એને જાહેર કરવામાં આવશે એવી પણ વાત છે। વિધાનસભા ગૃહમાં જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ આ જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટના લગ્ન નોંધણીમાં હવે સુધારો થશે અને વાંધા સૂચનો 30 દિવસ સુધી લેવામાં આવશે એવી વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, યોગ્ય વાંધાઓ અને સૂચનો હશે તો તેમાં પણ સુધારો કરી શકાશે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને લગ્ન નોંધણીમાં માતા પિતાની પરવાનગીઓ ફરજિયાત બનાવાશે એવી વાત હર્ષ સંઘવીએ કરી છે। જો કે હવે આ સમગ્ર મામલે હર્ષ સંઘવી દ્વારા જે પત્રકાર પરિષદ કરવામાં આવી છે અને લગ્ન નોંધણીના જે આ નિયમો છે એને લઈને વધુમાં શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। ડિક્લેર કરવામાં આવી છે। આજે આ લાખો માતા પિતાઓની વેદનાને, એમના હૃદયના જે વિચારો અને માંગણીને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને રાજ્યની તમામ માતાઓને એક અદ્ભુત કવચ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવ્યું છે। દીકરી જ્યારે જન્મે છે ત્યારે બાપના આંગણમાં તુલસીનો ક્યારો બનીને એ ઉછરે છે અને એ જ દીકરી જ્યારે યુવાન થાય ત્યારે કોઈ લેભાગુ ટપોરીઓ આવી દીકરીને સોશિયલ મીડિયાના માધ્યમથી, ઝાંસાઓના માધ્યમથી જે સુખી સંપન્ન હોય, મધ્યમ વર્ગની દીકરીઓ હોય કે પછી નાના પરિવારની દીકરીઓ, આવા લોકો ટાર્ગેટેડ આવી દીકરીઓને પાછળ પડીને એ દીકરીઓનું જીવન બગાડવાનું ષડયંત્ર રચે। જે તુલસીનો ક્યારો મા બાપ માટે હોય તેનું જીવન વિંખી નાખવાનું કામ એ આ પ્રકારના લેભાગુ ટપોરીઓ, અસામાજિક તત્વો દ્વારા કરવામાં રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં જે નિયમો હતા એ નિયમોની અંદર છટકબારી શોધીને આ પ્રકારની ટુકડીઓ દ્વારા ષડયંત્ર રૂપી એમાં એરર શોધીને એ એરરનો ફાયદો લઈને હજારો દીકરીઓનું જીવન બગાડવાનો કોશિશ કરવામાં આવી। અને જે કોઈ અધિકારીઓ આ દીકરીઓના જીવન બરબાદ કરવામાં
જે આ અસામાજિક તત્વો મુખ્ય જોડાયેલા હતા અને એનો સાથ આપનાર તમામ અધિકારીઓને કે સિસ્ટમમાં આવતા લોકોને રાજ્ય સરકાર દ્વારા કડકાઈપૂર્વક પગલાં ભરવામાં અનેક જિલ્લાઓમાં આવા સિસ્ટમમાં રહેલા લેભાગુ લોકોને સરકાર દ્વારા કેસ કરીને આવા લોકોને જેલના સળિયામાં ધકેલવામાં આવે. હું આપ સૌને પંચમહાલ જિલ્લાના કકોડાકોઈ અને નાથકુવા ગામમાં બનેલી ઘટનાનો આપને જાણકારી આપવામાં આવે. આ બેવ એવા ગામ છે, આ બેવ ગામમાં એક બી મુસ્લિમ નથી, જ્યાં ના કોઈ મસ્જિદ છે કે ના કોઈ દરગાહ છે, પરંતુ આ ગામના તલાટી કમ મંત્રીએ અગણિત નિકાહો રજીસ્ટર કઈ રીતે થઈ શકે, આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં અને આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે નિયમો ફરી બદલવા પડશે. આજના સમયની માંગ પ્રમાણે રાજ્યની બધી જ દીકરીઓ માતાઓને મજબૂત કવચ નવી પદ્ધતિ પ્રમાણે બનાવવું પડશે. રાજ્યભરના મોટા ભાગના સામાજિક સંસ્થાઓ આ વિષયોને લઈને રાજ્ય સરકાર પાસે આદરણીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા, મને મળ્યા, અમારા મંત્રી આદરણીય શ્રી કૌશિકભાઈને મળ્યા, અનેક બેઠકો થઈ અને બેઠકોમાં સમાજ દ્વારા અનેક મુદ્દાઓ રજૂ કરવામાં. આ મુદ્દાઓમાં જેટલા મુદ્દાઓ આપણા મેરેજ એક્ટમાં નિયમોમાં રહીને આપણે કડકાઈ કઈ રીતે વધારી શકીએ તે દિશામાં રાજ્ય સરકારે કામગીરી કરી અને એ કામગીરીને બધા જ સમાજોના આગેવાનો જોડે ચર્ચા કરવામાં. એ છતાં આ ચર્ચાના અંતે આપણે એવો નિર્ણય લીધો કે સામાજિક આગેવાનો બી, માતા પિતાનો બી હિત જળવાય અને યુવક યુવતીનો બી હિત એટલો જ જળવાવો જરૂરી છે. તેથી આજે જ્યારે આ નવી પદ્ધતિઓ નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે, એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય, માતા પિતાને એવું લાગતું હોય, કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ, તો એના માટે 1 મહિનાનો સમય લોકોને પોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો. એટલે એક તરફ પ્રેમ લગ્નને લઈને જ્યારે પાટીદાર સમાજ મેદાને હતો, છેલ્લા ઘણા સમયથી ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા હતા કે જેમાં પાટીદારના લોકો છે એ લોકો પ્રેમ લગ્નની વાતની સામે ક્યાંક પોતાનો વિરોધ દર્શાવતા હતા. એવામાં હવે જે આ લગ્નની નોંધણી છે, જે પ્રેમ લગ્ન કરતા હોય છે, દરેક લોકો માટે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે નવા નિયમો છે એ પણ ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે એવી વાત સામે આવી રહી છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે સરકાર દ્વારા સમગ્ર બાબતે કયા નિયમો બનાવવામાં આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.